અને માથે ભાત લઈને નીકળે એટલે હાહુએ પૂછ્યું, ફળિયામાં પૂછ્યું કે ક્યાં જાશો હો? તો કે તમારા દીકરાને વાડીએ ભાત દેવા. ત્યારે કીધું કે તમે ભાત દેવા નહીં કરો છો, આ ગાડી એક હુંડલું એક ઘરેણા પહેર્યા છે, એ ઉતારતા જાઓ, તમારો બાપ કાદુ મકરાણી તમને મારી લે, લૂંટી લે. બાપ શબ્દ સાંભળ્યો એટલે દીકરી પાછી વળી. હાહરવેલના ઘરેણા એ તો હતા, પણ સાહેબ બીજા એના પિયરના ઘરેણા હતા, હુંડલી ઘરેણા, એ માથે ઠાઠ કરી નીકળી બાઈ. અને અડધેક નળે પહોંચી તા કાદુ મકરાણીના માણસો આવી ગયા. એ કે ક્યાં જાશો? વાડીએ ભાત દેવા. ખબર નથી હું કાદુ મકરાણીના માણસો છે, જે કાંઈ ઘરેણા હોય આપી દે. કે તમે કોણ છો? કે કાદુ મકરાણીના માણસો છે. કાદુ મકરાણી ક્યાંથી? તો એ ડુંગરની ગાળીઓમાં બેઠો. આપી દઉં ઘરેણા, પણ કાદુ મકરાણીને બોલાવો તો આપી દઉં. બે ઘોડે સવાર ન્યા રહ્યા, બે કાદુ મકરાણી આગળ ગયા. મકરાણીએ કીધું, મકરાણી ખાવા રાતી પાય નથી, નકર બેનો દીકરીઓ લૂંટીએ નહીં. તમે કદાચ મકરાણી આવો તો ખૂંડલી એક ઘરેણા મળે એવું છે. મકરાણી આવો, ઘોડા ધમા ભાગડતા ધમા ભાગડતા ધમા ભાગડતા કરતા કરતા આમ શેટો ઉભો રહ્યો, કીધું આપી દે બેટા ઘરેણા. કે આપી દો મકરાણી, પણ એટલું નહીં પૂછ કે તારી બીકે કોઈ મરદનો માણા કોઈ બહાર નથી નીકળતો, અને હું એક આણિયા બે એટલા ઘરેણા પહેરી નીકળી, ખાલી એટલું નહીં પૂછ કે હું કામ નીકળીશું? બોલ બેટા. કાદુ મકરાણી કીધું બોલ બેટા. ત્યારે બાએ કીધું કે હું અડધેક ફળીએ પહોંચીને ત્યારે મારી હાહુએ કીધું કે તમારો બાપ કાદુ મકરાણી લૂંટી લે. અને સાંભળીને મકરાણી, તું ભલે મુસલમાન રહ્યો, પણ દીકરીઓ તો હવને દીકરીઓ હોય, બાપ સમજીને આવી છે ને, હવે તારે લૂંટી હોય તો લૂંટી લે. ત્યારે સાહેબ બારવટીયો ધ્રુજી ગયો અને કીધું બેટા તારા કન્યાદાન વખતે કદાચ હું નહોતો આવ્યો, પણ આ છેલ્લી આંગૂઠી રહી ગઈ છે, આંગ હાથમાં વીંટી રહી ગઈ, હાલે તારા બાપનું સમજીને રહી લે. અને કાલ સવારે વડાળમાં જઈને કહી દેજે કે આજ પછી કાદુ મકરાણી હું, પણ કોઈ પણ બારવટિયાના બાપની તાકાત નથી કે વડાળ સામું આંગળી સીધી શકે. સાહેબ આ બારવટિયાની તાકાત. અરે તળાજાનો એભલ વાળો સુલામાણા સગાળશાન સંગાવતી પછી કોઈ થઈ ગયો હોય, અણાજી પોતાના દીકરાને ખાંડીને ખવડાવી દેતો હોય, તો આપણે તળાજાનો ક્યાં આઘું જવું છે? તળાજાનો એભલ વાળો એ કોકની પીર પડા માટે બજરંગદાસ બાવલિયાને લઈ લો, અલે સલાણાના દાન મહારાજને લઈ લો. અડધીક રાતનો બજર ભાંગેલો ને એક દીકરી વનમાં દાન મહારાજ હાથે ઘોડે સવાર નીકળે છે, અને એક દીકરીનો અવાજ સાંભળ્યો એટલે કીધું કોણ? ભૂત પેટ ડાકણતા કે નહીં બાપુ દીકરી શું? કે અહીંયા અત્યારે શું કરે છો? કે મારા માથામાં ઉંદરકણ થઈ છે ને એટલી વાસ આવે છે કે ગામના મને એમ કહે છે કે કદાચ તારી દીકરીને તું વનમાં મૂક્યાય અને કે તમે ગામમાં નીકળી જાઓ બહાર, એટલે મારા મા બાપ મને આ વનમાં મૂકી ગયા છે. કે આનું કારણ? કે ઉંદરકણ થઈ છે ને, કદાચ કાળિયો કૂતરો અહીંયા આવીને છાટે ને મને, તો એ ક્યાં ઉંદરકણ મને માથામાં જ મટે. ત્યારે દાન મહારાજે કીધું બેટા કાળિયો કૂતરો નથી આવતો? કે બાપુ રાતા પાણી તેલ રેડ્યા, ગોળના પાણી રેડ્યા, માખણના લોંદાને રોટલા મૂક્યા, તોય કાળિયો કૂતરો હુંજીને વયો જો, એટલી વાસ આવે છે માથામાંથી. ત્યારે સાહેબ આ દેશનો એક સંત, આ દેશનો એક મહાપુરુષ અને આ દેશનો એક ભગવો લુગડું સાહેબ હાથમાં માળાનો બેર ખોલીને અડધીક રાતનો બજર ભાંગેલો સૂરજ નારાયણની સામે કીધું, હે બાપ, મેં તન મન અને કરમથી જો તારી માળાઓ કરી હોય ને, તો મને તડીક તારો કાળિયો કૂતરો બનાવી લે. અને સાહેબ આ કાળિયો કૂતરો બનાવીને માથામાં લીધું, અને એક બે ને ત્રણ લબડકા માર્યા હતા સાહેબ. કંચન વરણી કાયા કણબીની બાય, ઓલા દયા થતા દાનની તો જડા મૂળથી જાય એવું સાહેબ એમ કહેવાય. એ દીકરીની પીડા મટાડી એવા દેશમાં સંત થયા છે. બાકી જુનાગઢ તો એમ જાવી એમ જો સલમુ એ પીતા હોય, બધી વરાળ આપણી ઉપર ઉતારે. હમણાં અમારા આશ્રમમાં સાતુર્માસ કરવા આવ્યા હતા, બાપુ કેવા ખીજાય, આપણે જ આવી તો બધી વરાળ આપણે અટકાડે. પણ પછી મને ખબર પડી ઘાટમાં બેતા હતા ને ધારમાં ખાટ રહી ગઈ, મેનેજર ખીજાણો બાપુ થઈ ગયા. જુનાગઢ જાવે આપણે આજા બધા દર્શન કરલા તેરા બેડા પ્યાર કર દુગા. અને સલમું પીતા હોય તમને કહો આમ બેઠા બેઠા એ વેત એકના ભડકા કરી નાખે, વેત એકના ભડકા કરી નાખે સલમું. અને જે શાયરીઓ જીકે જાતા હોય, આલાક આબુ કે બાબો ગિનાર કે સંત ઉતરા સલ કે રૂઠી ગાંજા ભાંગ મેં ખુશી કર દે ભોલાદમ કરીને સલમુમાં ભડકા કરી નાખે. એમાં એક જણો ગયો. હવે એક જણો ગિરનાર આપણે પરિક્રમા શરૂ થાય, એક જણો જાતો હતો એટલે કોકે કીધું કે દિગંબર બાપુનું તું શરણ પકડી લે તો તારો બેડો પાર થઈ જાય કે. પણ કે દિગંબર બાપુ કેવા હોય કે કાંઈ ન હોય, નાનું એવું પોચ્યું પહેર્યું હોય કે, નાનું એવું પોચ્યું પહેર્યું હોય કે. એમાં બરોબર ગયો દામોકુંડે પહોંચ્યો એટલે દિગંબર બાપુ મળી ગયા અને સીધા પગ પકડી દે, એ દિગંબર બાપુ કે બેડો પાર કીધો. પણ કે તને કોણે કીધું કે દિગંબર બાપુ છું? કે બધા કહેતા નાનો પહોંચ્યો કે હું અહીંયા નાતો હતો ને મારો ઠેલો કોક લઈને વી ગયો કે હું કુંભારવાડાનો છું.
આનંદ છે ટૂંકમાં જુઓ. પહેલાના ગુજરાતી ગીત એવા હતા, હિન્દી ગીત એવા હતા. અત્યારના હિન્દી ગીત કેવા તમને કહું. પહેલાના ગુજરાતી ગીત, હિન્દી ગીતની આછી ઝલક આપું. અહીં હિન્દી ગીત ગાવા નહીં થાય પણ બે કડી તમને સંભળાવું. પહેલાના હિન્દી ગીત કેવા હતા સાહેબ, સાંભળો ને તોય તમને મજા આવે. કે ચલતે ચલતે यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था, सारी रात चलते चलते, सारी राह चलते चलते वही थमके रह गई थी, वही थमके रह गई थी, सारे राह चलते चलते, सारी राह चलते चलते. હમણાં કોલેજ વાળા બે ગીત ગાતા. મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. તારી માને પૂછ, તારા બાપને પૂછ કે તું આવું કેમ હરામ કરતો. અમને ખબર છે લા ભાઈ, સોરના પેટનો. પેલાના ગુજરાતી ગીત એવા હતા, જોયો તમે. દીકરીઓ આપણે ગાતી, એક કાળો તે વરના જોશો દાદાજી, કાળો તે કુટુંબ લજાવશે, એક ધોળો તે વરના જોશો દાદાજી, ધોળાને નિત નજરો લાગશે, એક ઊંચો તે વરના જોશો દાદાજી, ઊંચો તે મોબેને ભાંગશે. પેલા આવા ગુજરાતી ગીત હતા ને અત્યારે જુઓ તમે. હમણાં બે કોલેજ વાળી છોકરીઓ જાતી હતી અને વાત કરતી ભાઈ રામાયણની. એ કે સીતાજીનો આમાં શું વાગે કે ઘેલ હાગરી થઈને કે હારવાર રામની હારવાર હાલતી ગઈ કે એમાં આને શું વાગ હતો કે હારવારી કે સેન્ડલ પહેર્યા વગેરે હાલતી થઈ. એમાં બીજી બોલી કે ઘરમાં ત્રણ ત્રણ હાહુ હોય કરતા વનમાં રહેવું સારું. લે, એક દીકરી હતી એમાં હાહુ દીકરી બેઠી હતી, એમાં હાહુએ કીધું એ કે બેટા એ કે કદાચ કે તું ખુરશી ઉપર બેઠી છો અને કદાચ હું આવું તો કે તમને ખુરશી ઉપર બેહે નહીં કે હું હેઠી બેસી જાઉં. પછી હાહુએ બીજો સવાલ કર્યો એ કે કદાચ હું હેઠી બેહવાનું કહું તો તું શું કહેતા કે હું છે ને કે હા કે તમને આસન ઉપર બેહે હું હા કે ભોંય પાટ બેસી જાઉં. પછી ઓલી કીધું કે કદાચ હું કે આસન ઉપરથી હેઠી ઉતરીને હા કે જમીન ઉપર બેસી જાવ તો કે હું ખાડો ગાળે નહીં કે એમાં બેસી જાઉં હોઉં કે. ત્યારે હાહુએ કીધું કદાચ હું ખાડામાં ગીરી જાવ તો કે બેહવા માંગુ તો કે તો તમને ખાડામાં બેહરીને માથે ધૂળ વાળ દો. તારે મને ન્યાય હક નથી લેવા દેવું, તારે મને ન્યાય હક નથી લેવા દેતું. શું કરવું પછી? મજા બહુ આવે. જુઓ તમે, પહેલાના ગુજરાતી ગીત એવા હતા, હિન્દી ગીત એવા હતા. હમણાં ભાલમાં મારો પ્રોગ્રામ તે મેં ભજન કોઈ જગ્યા ગાવ નહીં પણ મેં વળી બે કડી ભજનની ગાધી. આયોજક કોઈ સારા છે મામા જેવા. મને કે નારાયણ બાપુને એકાદ ભજન લો ને મેં વળી શરૂ કર્યું. અરે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, ભાઈ શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જાગ મેં ચાહરું છું કરું છું, મને જાગ મેં ચાહરું છું કરું છું. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં, ફકત એક મારા હરીથી ડરું છું, મને જાગ મેં ચાહરું છું કરું છું, મને જાગ મેં ચાહરું છું કરું છું. એમાં બે જણા માર્યા કર્યા. ભાઈ મને કે એમ ન ગવાય કે લાય માઇક્રોફોન મારા હાથમાં ફૂલ થઈ ગયેલા અને હાથ મારીને કીધું શું પોસો સમજને હું શું કરું છું, બેઠો 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 ગામના નળિયા ગણું છું. બીજી કડી ઉપર નથી બીક કોઈની મને હગા બાપની, હે નથી બીક કોઈની મને હગા બાપની, ફકત એક મારી વહુથી ડરું છું, એ મને જાગ મેં ચાહરું છું ફરું. હું કહું આમ નો ભાઈ આવા ભજન હોય. હું કહું ઘણા અમને કે ભાલાવાળા મારી ભેરે રહ્યો બોલો કે ખાલી હેઠે ફાળો કહી દો કાલથી તમારે ઘેરે રહેજો એ કે. પણ સાહેબ આ ભાગવતનો મંડપ છે, હાકું ઘડીક હા કે આસુપાસુ કંઈક હાકો મજા છે ટૂંકમાં. જુઓ તમે પણ ધરતી કેવી છે કે ભક્ત નરસિંહ જ્યાં નાસ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, અરે વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજ્યા સતી અને સંતનો જ્યાં વિહામો. હજુ પણ ગામ ગામ ઉભા સ્તંભ પોકારતા અને શૂરના ગુણની ગાથ વર્ણી, એ જે ભારતી ભૌમની વંદુ તને આવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.
અરે દ્વારિકા કનકની દુર્ગ પુરી જા, કૃષ્ણ કીર્તિ દીપ્તિ પ્રકાશે, યાદવી યુદ્ધના સ્મરણ પ્રાસીન જા, સંગીરો સિંધુ તટમાં પ્રભાસે. ગીર ગોરંભતી ગાય જા નેહમાં, ખડકતી દૂધની પિયુષ ઝરણી, ભારતી ભૌમની વંદુ તને આવડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. હમણાં 2 જણા ડોક્ટર આગળ ગયા, ડોક્ટર સાહેબે કીધું તમને સ્પ્રિંગની તકલીફ છે, સ્પ્રિંગ નાખ્યું પડશે. કે સાહેબ સાયકલની સ્પ્રિંગ નાખવી, સ્કૂટરની, પેટની સ્પ્રિંગની વાત કરે છે. મજા બહુ આવે જોઈજો. હમણાં 2 જણા ડોક્ટર આગળ ગયા, એમાં સાહેબે કીધું ટાઇફોઇડ થઈ ગયો છે ને તમારી, કે ગોપાલના સેવ મમરા ખાવા. ઈ તે હક ક્યાં લે જોઈજો. એમાં ધરાવ નહીં પડે, તમારું મોટું દુખવા મળે. આમાં સાવવાનું બહુ, ધરાવ નહીં દેવી. એમાં ડોક્ટરે કીધું તમને ટાઇફોઇડ થઈ ગયો ને ગોપાલના સેવ મમરા ખાવા. બીજો દર્દી આવ્યો, તમને કે શરદી નસર છે ને ગોપાલના સેવ મમરા ખાવા. એમાં ત્રીજો આવ્યો, તમને કે સેજી કે તાવ છે, તોડ થાય છે, તમારે ગોપાલના સેવ મમરા ખાવા. એમાં એકનો મગજ ગયો, સાહેબને કીધું સાહેબ કે ગોપાલના સેવ મમરા તેમ કેમ છો બધાને, બાલાજીના છે, ઘણી એટમ બોમ્બ છે, ઘણી કે પાયે તક મારો કે ગોપાલમાં 25% ભાગ છે ને એટલે આનું તેમ કરો એ હું. પણ ગામડામાં શું આપણે ભાણિયા થઈને જાતા જ દે. અત્યારે ગામના ઉભરાણા છે ભાણિયા નકરા, અહીંથી તે વયા જાવ બેઠાના, લાપળિયા, પાલીતાણા, તળાજા, નકરા ભાણિયા ઉભરાણા ગામમાં. હક નો લેવા દે ભાણિયા. ગામો ગામ ભાણિયા ઉભરાણા છે. મેં તમને કીધું એમ રંભાન ખબર પડે ત્રીજા ઘેરે રંભાન ભાણિયા નવરા, આખા શરીરે બરોળ્યું. એના ડબલ વ્હીલ હાબો હતો, આપણે કાકરીઓ સોટી ગયેલો. ઈ 7-8 કાકરીઓ સોટી ગયેલો ને બપોર વિશે નવરાત્રી હોય છે. પણ સાહેબ આ બધું આવે છે ક્યાંથી? મને તમને સાહેબ જનનીના હૈયામાંથી. અને ત્યારે મારો કવિ લખ્યો, એ બાદ મારી જનની ના હૈયામાં, હે મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ. હો રાજય મેં પીધો હે કસુંબીનો રંગ. હે માના ધોળા ધાવણ કેરી ધારાએ પામો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવા દુનિયાના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. હો રાજ એવો ભભક્યો કસુંબીનો રંગ. આ સાગરની પાળે સ્વાધીનતાની કબરોમાં બેઠો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ બાદ અંબર ગાજે ને મેં કડંબર ગાજે, અંબર ગાજે ને મેં કડંબર ગાજે. અહાડી હાંજના અંબર ગાજે, અહાડી હાંજના અંબર ગાજે. અમર ગગુબેલું ગયા દળ બદળ હર છોવળયા મહેનાત મહેલ મિલાડ કહેલ મનેર ચલન મિત્ર કાવ્ય ગાધ દેનાર રજુ પરયા મનયા સરજુ ભર્યા રજુ મન તું ધણ કુંવરયા નમ સુતરી રત સંભર્યા. એ બાદ ભગવાનનો જન્મ છે એટલે કદાચ મેઘાણીના શબ્દો યાદ કરું તો
હે ઘન ઘોર જરે ચહુ મોર મારું માં હે ઘન ઘોર જરે ચહુ મોર મારું માં મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે कर जाट करे कुमारी कुमारी कर जाट परे नवदान बरी मारी झुम झूले नवदीन कपूतनी पाख खुले नवदीन कपूतनी पाख खुले मदरा मदराय ने मेडा नेहस बात करे गगने गगने गुमराय ने पाका करे जाट करे मन मोर बानी थनका 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 करे मारू मोर बानी थनका करे मन मोर बानी थनका करे मोर बानी थनका करे मन मोर बानी थनका करे मोर बानी थनका करे मोर बानी थनका करे मोर बानी थनका करे तो एवा साथे આજના કાર્યક્રમનો વિરામ આપું છું ત્યારે છેલ્લે મારા આટલા શબ્દોમાં એટલું તો કહું कि फूल मिले किसी को फूल का हार मिले प्यार मिले किसी को यार मिले और मेरे जैसे कलाकार को आप सभी का प्यार मिले और उगता हुआ सूरज दुआ दे आपको खिलता हुआ फूल खुशबू दे आपको ये महेश धामेलिया और इन सब आपको कुछ देने को नहीं है काबिल मगर देने वाला हजारों दुआ दे आपको हजारों दुआ दे आपको हजारों दुआ दे आपको जय द्वारकाधीश जय सियाराम जय बाबा फरमाई से रामापीर नो एलो अड़धी राते अमर आवे के मामा गीत गाणो तेमी तमार हगा मामा घेर नहीं जाता खीजड़ा वाला हक लेवा जो पण छेल्ले साहेब एक थोड़ुक मामा आ बधानो आनंद छे એટલે રામાપીરના હેલાની ફરમાઈ છે તો ફરી વિનંતી કરું ભાઈ રજનીભાઈ ભટ્ટીને કે મારા બાપ કેવા સંતવાણીના સુર લઈને આવે એક છેલ્લી ફરમાઈશ આપને રામાપીરના હેલાની છે પછી અમને જવા દેજો रामान जाधरी पोकरण गढ़ना पी अरज सुनी वेला पधार जो वीरा वीरम देनावी कलशमा कला विराजे नेजामा बरसे नूर देवल मां पीर पोते विराजे विराज हाजरा हजूर
જાત્રાએ જાય હે જાય માલ દેખીને ચોર વાહે વાહે જાય મારો હેલો એ મારો હેલો રે સુન જા રણુજા નારાયણ घाटी घाटी जाड़ियो घाटी घाटी जाड़ियो वसुली से बात हे बात हे बात मैं हमारी उनकी जो बनो साथ मारो हेलो ये मारो हेलो रे सुन जा रणु जाना अरे हेलो मारो चूजा अरे हेलो मारो चूजा रणु जाना हुक्म करो तो मेरी जात्रा उठाई मारो हेलो जा रणु जाना ऊंचा ऊंचा डोंगरा ऊंचा ऊंचा डोंगरा वसुली से बात हे बात मारी ना खवानियों ने मान ले जा सोर मारो हेलो ये मारो हेलो रे सुन जा रणु जाना अरे हेलो मारो सुन जा अरे हेलो मारो सुन जा रणु जाना हुक्म करो तो मेरी जात ना उठाई मारो हेलो ये मारो हेलो रे जा रणु जाना अबड़ा उभी उभी अबड़ा करे छे पोखो मारो हेलो हे मारो हेलो रे सुन जा रणु जाना लीलूड़ो से घोड़ लो घोड़ी लाखन वेला मापी घोड़ी लाखन वेला मापी घोड़ी लाखन वेला
હાથમાં શેઠી વાણિયા નિવારે ચડ્યા રામદેવ પીર મારો હેલો એ મારો હેલો રે તું જા રણુ જાનારા ઉઠ ઉઠ ગબડા ઉઠ ઉઠ ગબડા ધણમાં તું તને ભવન માંથી ગોતી લાવું ચોર મારો હેલો એ મારો હેલો રે તું જા રણુ જાનારા આંખો કરું આંધળો આંખો કરું આંધળો દિલે કાઢું દુનિયા જાણે આજો રામદેવનો ચોર મારો હેલો એ મારો હેલો રે તું જા રણુ જાનારા હેલો મારો તુજા અરે હેલો મારો તુજા અરે હેલો મારો તુજા રણુ જાનારા હુકમ કરો તો પીર જાતરા ઉઠાય મારો હેલો એ મારો હેલો રે તું જા રણુ જાનારા ગાય દલુવાણીઓ ભલી રાખી કે રણુજા શેરમાં પેરી લીધો ભેટ મારો હેલો એ મારો હેલો રે તું જા રણુ જાનારા અરે હેલો મારો સુજા અરે હેલો મારો સુજા રણુ જાનારા હે રાય હુકમ કરો તો પીર જાતરા ઉઠાય મારો હેલો એ મારો હેલો રે તું જા રણુ જાનારા એ મારો હેલો રે તું જા રણુ જાનારા એ મારો હેલો રે તું જા રણુ જાનારા વચન નામે જેમરને નાની પાનમાં બ્રહ્માજી લાગે જથા રખવા વચન નામે જે નર ને નારી